રમેશજી હા આ તમાર વેવાઈ ઘર કેટલું રહ્યું આ આવી નજીક જ છે આ રહ્યું થાતી ગયા હું તો હેડી એટલે હેડી મોટો મારા કોમ કેટલું બધું હતું તો એ ભાઈ ફોન કર 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 આવો આવો આ બેઠા જો એ. હા બોલો મધુજી હા કેવું આ મહેમાન બસ શાંતિ કેવું હે? બસ મજા આવો એ ભાઈ. કેવો આમ કહો બસ સારું હે. કેવું હા હા મહેમાન ખાટલો લાવો છે હું ખાટલા તમને હાલે કેમ મહેમાન તાણા હું હું જીવ પણ કહું તો ખરા ખબર આ વેવાઈનો છોકરો નકરો દારૂ પી પી કરે હે. કોઈ આબરૂ રાખી નહીં મારી છોડીની. એ હવા નહીં પીતો હો હું નહીં પીતો. હવે નહીં પીતો બંધ કરી એટલે દીધો નહીં પીતો એટલે મારી છોડી બેહી રહી હે. અલ્યા એ તો થોડો તમારા છોડીનો વક છે વખતો તો બે નો હોય પણ તમારા છોકરાને તમે સુધારો પેલા. એ તો સુધરી જા તમે હું લે ચિંતા કરો લ્યો મારે તો જો મેકલવાની નહીં બરાબર ચોખી ચટવા. તમે આગેવાન લાયા એ મહેમાન બેહો આપણો શાંતિની વાત કરીએ બેહો અરે યાર ભરકી ના હા, જાઓ બેહો ને પેલા. બેહો બેહો મહેમાન અગુ મારી નહીં મોકલવાની સમાધાન કરવું પડે પૂરો એ રમેશજી બેહો જો મહેમાન હા અમાર જે ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ હા અમે તમારા ગામના આગેવાન જ તમારા ભાઈ છે આ આગેવાન હે. આગેવાન તો અમે આ રમેશની અંગતનું આગેવાન જ છું એવું એમ ને. એટલે અમે જે થઈ ગયું એ થઈ ગયું જિંદગી ના બગાડશો તમારી સોડીની અત્યાર સુધી છોકરો પીતો હતો પણ હાલ વખતે જ પાક્કા પાયે બધો એક મહિને દારૂ અડ્યો નહીં હા આગેવાન તમારું નામ શું છે? મારું નામ ટીનાજી ટીનાજી. હા તો અમને છોકરો છે ને હા રાતે મારી છોડીને ઊંઘવાને તો માર કરે હે. રાતે 2 વાગે મેં લેવા આવ્યા હતા પણ આ વાત આ સાચી તમારી છોડી હોય તો તમે શું કરો? એ તો બધાને એવું થાય મારી છોડી હોય તોય મને એવું થાય આપણે એવું નહીં કહેતા હા પણ અમે તો હે ને અમે છોકરાને પાક્કા પાયે બધ્યો એવું એમ. હા અલે ટીનાજી હા આ તો દુનિયામાં બધું ચાલતું આવ્યું ચાલવાનું હા જો આવ્યું હાલો અમારા આગેવાન આયા. હો મતુજી આવી ગયા મહેમાન હા આયા જુઓ ને. એ આવો આવો રામ રામ મહેમાન આવો. હા બેહો જો. કેવું થયું કોઈ ને જો આઈને બે આયા હમણાં ખાટલો હલાય. ખાટલો ના પાય ના જલાય બુડો. અરે આપને ધોની ને આનંદ કરતા એમના ખાટલા બેહાવાના વાત કરો ના 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 આલુ પણ હું વાત કરું. બરાબર ઓ કર્યું ભાઈ ટીનાજી હા આ સબ ટોપો લઈને આયા હર્યા ત્યાં દેખતા નહીં ને ટેકો લેવા એવું તમને કર્યું ત્યાં મતુજી હજુ વાત ચાલુ હે. વાત ચાલુ એમ હા તો બોલો શું કરવાનું હોય તમારે અમારે તો છોડીને લઈ જવાની હા હા છોડીને લેવા જાય એને હું માર ખાવા માટે ધોની મોકલવાની આ? કોઈ આ તો હરેનું ધોન ભાની જાઓ તમે અરે હવે નહીં મારે બુડો નહીં મારે તાંતું હશે મેં અમારે વાત કરવાનો હતો બુડો એ મહેમાન એની જવાબદારી હું લઈ લઉં અને આ થપ્પો આપો થપ્પો થોડો કુદો છોકરાને હા પણ અમે આગેવાન નહીં તમે આગેવાન હંગા થાય એની જવાબદારી હું લઈ લઉં એમના છોકરાની તમારે છોડીની બોલો જોવો એક સમય મોકલીએ ખરા અને કોઈ નખમાં દેખાય તો આ ઠોકો જોયો ભાઈને ફાની નાખે કશો વાંધો નહીં મારા ઘેર આવવાનું પેલા મને મારવાનો અને બોલો આગળ પણ તમે બધી જગ્યાએ કર્યું હશે હું આ હાથ ગામનો ધણી હું વાત કરો હશે અમે ત્રણ ગામના ધણી ના તઈ ગામના આગેવાન થઈ જાય પાસે દોત ખરા જવાબદારીઓ ઉઠાવ વધ્યા એ મહેમાન હા તમારા છોડીનો વક્ષ થોડો જાઓ આખો છોડીનો અમાર મારો છોકરો નોકરી જતો તો હવારે વાજી આવે 4 વાગે ઘેર આવે હા તે સીધા આઈ નકરું માથું ખા ખા કરે બોલો અરે હું ના હોય પૂછો તો કેવું પર બે શબ્દો કેવા પણ તમારે અરે વસ્તુ લેવાનું તો કેવું ના પડે. કેવું પણ અમારે તમ અલે ભાઈ દીધું રવાજી હા એક દાડો તો અઢી રાતે લેવા જવી પડી હતી. ના તાને ના પૂછો વાત કરો હોતે રાતે 2 વાગે લેવા જતા. પત્યા નહીં તો ના ને 2 વાગે લેવા જાય ને પા ગામમાં એમને આ મથુજીનો જમે તો પાવત કેટલો કરતો હતો. જો તમે બધી જગ્યાએ ફન્યા છે મારા જેવો ભૂંડો મોનો કોઈ નહીં પણ મારે એકને એક છોકરો હો આ તે એકને એક છોકરા હાથવી નાખવો મારા બધો એ તો મેં એને બધું કહી દીધું હવે એવું નહીં કરે અમે છોડીને લેવા આયા ના બધું ઉભાનો કોંતી નાખો હા તો તમારે મોકલવાની ધોની કેવું આપણે તો છૂટા છેડા લેવાના. હા હું તા જેના લેવાના હે ઓ, દારૂ પીવો છોકરો યાર. ના તા ના બધો ઓ ભાઈ એ મથુજી હા તમારે છોડીને તમારે મોકલી જ મોકલજો. બીજી વાર રિહેન આવશે ને તો અમે કોઈ આવશું નહીં આગેવાન. પણ આપણે મેકલવાની જ નહીં બસ તો. તમારા છૂટા છેડા લઈ લ્યો. તાણ હું. નખાન કરનો ના તા ના બધો આનવે લખાણ એટલે આપણે લખી જ લેવાનું આ હોય. ભાઈ ટોકું કરજો આટલા કન્યા ધાતક તમારામાં કોઈ વ્યવહાર ને મહેમાન લે તમે મહેમાન શું લેવા આયા તમે શું કરવા આયા હો અને અમે તો ટોક કરવા આયા હી કોઈ કન્યા વાને કોની 2 દાને 3 દાને પાછી આવે પીએમ એમ હારું લાગતો ને વાત કરો ને ઘર હતે વાહન ખખરા પૂડો ભાઈ હું તો વાહન ખખરતા છે પૂડો અને અમે કોઈ પૈને હી કોઈ વાઠા નહીં વાત કરો હતે તમારા ઘેર વાહન નહીં ખખરતા અને અમે તો કોઈ દાન નહીં વાહન ખખરતા વાત કરો હતે પૂડો એ થોડું છોડીને કેવું પર બે શબ્દ તમારે તે તો કઈ કઈ કરવાનું છોની બચ્ચાની હું કહી દઈ મની મતો પેલો છોકરો નોકરી જઈને આવ્યો હોય રવાજી
આપણે કોઈ વાપરવું નહીં બરાબર હા બરાબર હા અને આપણે છૂટા છેડા એટલે ધોતિયા મટી જાય ને યાર બસ મને પોપ કરી નાખો તો ભાઈ યાર જોવો ત્રણ નાના ધોતિયા આવી યાર હા હા તો હું કહી દઉં તો અલે અમારા જેવું હગું નહીં મળે પાહે બીજે એ ભાઈ કાચો વાંધો નહીં એ તો અમે અમારી થોડી કુવામાં નાખી દેવું બરાબર પણ હવે એના ઘરે મોકલવાની નહીં બરાબર ને બરોબર હા માના જો ચોક તમને કોઈને કરી બધો ચોખ્ખી વાત હું તમને શું કહું આમાં થોડી મોકલવાની નહીં દઉં હેલો આ છેલ્લો નિર્ણય ફેનનો નિર્ણય ગમે તે ટેન્શન ના લેવા આપણે ત્રણ ગામના આગેવાન ગમે એને તમારા છોકરા માટે બીજી ગોતી હા, દેવું. હા હા તો ગોતી લેવી દીધા ને એવું હોય કે તો અપનાવો હા એ તો ગોતી દેવું અમે ત્રીજો દાડો નહીં થવા દઈએ ને કચો હતો ને તમે તો ગોતું ને તમને મની તો જ કહું અમારે થોડી ઘરે બેહીને હા હા વાત કરો હોતે અને આ વેવાઈ તો નકરું કોમ કોઈ દારો ઈકર મહેમાન ગતિ આયા પૂછો અરે તો ના આયા ના આયા. હું હા ભાના તે તમારા ઘરે મહેમાન ગતિ આવા અરે મોઢું લઈને જઈએ. ભાના મારા છોકરો શું કહે કે મારા હારા તમ નહીં આવતા ના ના આયા આવો, ટાઈમ ના આવો. ના આવે ના અલે આવે એવું થોડું ચાલતું હોય છે અરે અમે દીએ બબે વાંચે અમાર હાની અમને તો કોઈ કજુ નહીં કહેતું અલે અમે એકલા જ નવરાત્રી અઠવાડિયું